નમસ્કાર દર્શક મિત્રો, હું નંદની ન્યૂઝ 20 ગુજરાતી અને નગરનાથ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ત્યારે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાણીધાર ગામની પ્રાથમિક શાળાની ગંભીર અને બદહાલ સ્થિતિ સામે આવી છે। આજે 85 માણાવદર વિધાનસભાના પ્રભારી અને પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરિયા, મેંદરડા તાલુકા પ્રમુખ કિશોરભાઈ પાનસુરિયા તેમજ ધીરુભાઈ ધોલડિયા સહિતની ટીમે આ શાળાની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન શાળાની સ્થિતિ અત્યંત દયનીય અને કથળી જોવા મળી હતી। આ પ્રાથમિક શાળામાં માત્ર એક જ રૂમ ઉપલબ્ધ છે, જેની દિવાલ પણ અત્યંત જર્જરિત થઈ ચૂકી છે। શાળાના પરિસરમાં સેવાળ જામેલી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા હતા, જે આરોગ્ય અને સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરે છે। સરકાર દ્વારા શિક્ષણ અને મોડલ શાળાઓમાં મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ત્યારે રાણીધાર ગામની આ શાળામાં વાસ્તવિક ચિત્ર રજૂ કરી રહી છે। સ્થાનિક નેતાઓએ વિડીયોના માધ્યમથી શાળાની અવ્યવસ્થા અને અપૂરતા શિક્ષક સ્ટાફની વિગતો ઉજાગર કરી હતી। ધોરણ 1 થી 5 ના બાળકોએ એક રૂમમાં જ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે, ત્યારે ખુદ વિદ્યાર્થીઓએ પણ પોતાની વ્યથા ઠેલવતા જણાવ્યું હતું કે શાળામાં વધુ રૂમ બની જાય તો એમને પણ અભ્યાસ વ્યવસ્થિત રીતે થઈ શકે। આ ગંભીર મુદ્દો અને બાળકોનું ભવિષ્ય સરકાર સુધી પહોંચાડવા માટે સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે। શહેરના દોલતપરા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય એક મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા અને આ દરમિયાન જ અચાનક તેઓએ હોસ્પિટલના 7મા માળેથી નીચે ચંપલાવીને આપઘાત કરી લેતા સમગ્ર હોસ્પિટલ તંત્ર અને જે દર્દીઓ છે તેમાં ભારે અરેરાટી અને સન્નાટો વ્યાપી ગયો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને સંભાળીને મૃતદેહને આગળની કાર્યવાહી માટે ખસેડાયો હતો। મહિલાએ ક્યાં માનસિક કે શારીરિક કારણોસર આ અત્યંત જે ભયજનક પગલું ભર્યું છે, તે કઈ બીમારીની સારવાર લઈ રહ્યા હતા તે અંગે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે। ત્યારે આ ચકચારી ઘટના અંગે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ કુતાર્થ બ્રહ્મ ભટ્ટ અને મૃતકના પુત્ર અભિષેક જેઠવાણીની પૂછપરછ કરીને પોલીસે હવે કાનૂની તપાસનો દોર આગળ ધપાવ્યો છે। મારું નામ અભિષેક કિરીટભાઈ જેઠવાણી। મારા મમ્મી સવારમાં 8:30 વાગે ઘરેથી નીકળ્યા હતા, બરાબર। મને કૂપનનું કીધું, કૂપનનો માલ લેવા જાવ। પછી સિવિલે આવ્યા છે, ત્યાંથી ફોન આવ્યો કે મારા ભાઈને, મારો ઝીણકો ભાઈ છે, એનો ફોન આવ્યો કે તારા મમ્મીને આવી રીતના અહીંથી પડી ગયા 8મા માળેથી। એટલે મને જાણ થઈ એટલે ડાયરેક્ટ ત્યાંથી ઘરેથી નીકળી અને મેં મારા હગાવાલાને ફોન કર્યો। પછી ડાયરેક્ટ અમે અહીંયા આવીને બધું જોયું। પછી અત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પછી આગળ પોલીસે બધી મારી નિવેદન લીધું છે, કઈ રીતની આગળ કાર્યવાહી થાય, કઈ રીતનું છે। શું એને કઈ બીમારી હતી? હા, બીમારી ને મગજની દવા ચાલુ હતી, આપણે મુંજારોની થાય ને એની દવા ચાલુ હતી 3 વર્ષથી 4 વર્ષથી। એ તો રેગ્યુલર દવા પીતા, બાકી બીજો કઈ પ્રોબ્લેમ એવું કઈ હતો નહીં। નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલ જુનાગઢ। આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે એક ખૂબ જ દુઃખદ આકસ્મિક ઘટના બનેલ છે, જેમાં 51 વર્ષીય એક મહિલા કે જેઓ મળતી માહિતી અનુસાર દોલતપરાના નિવાસી હતા અને માનસિક રીતે અસ્વસ્થ હતા, તેઓની સારવાર પણ ચાલુ હતી। આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે એકલા આવેલ અને ત્યારબાદ હોસ્પિટલના 8મા માળે જઈ અને ત્યાંથી તેઓએ સુસાઇડ કરેલ છે। તેઓના હાથમાં સુસાઇડ નોટ પણ મળી આવેલ છે। તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે જે પ્રમાણેનું લાઈફસ્ટાઈલ અને જે પ્રમાણેના આપણા બધી વ્યવહારો બધા બદલાઈ રહ્યા છે, તે પ્રમાણે માનસિક તણાવ આવવો એ સ્વાભાવિક છે, પણ આવું ક્યારેય પણ લાગે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક આરોગ્ય વિભાગ કાર્યરત છે, જ્યાં ખૂબ જ સારી ગુણવત્તાસભર સારવાર આપવામાં આવે છે। આવા આપણા ઘરના કોઈ વ્યક્તિને સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાય તો ઘરના સભ્યો તાત્કાલિક અસરથી તેમને સમજાવી અને જરૂર પડે અત્રે સારવાર અર્થે લઈ આવે। માનસિક સ્વાસ્થ્ય એ આપણા શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ જરૂરી છે અને એને એટલું જ સહજતાથી લેવું। એમાં કોઈ પણ પ્રકારનો સ્ટિગ્મા એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો ડર, સંકોચ, શરમ રાખવાની જરૂર નથી। વારંવાર બનતા આ જે બનાવો છે એમાં આપણે જોવા મળ્યું છે કે સિવિલ હોસ્પિટલની અંદર આવા બનાવો બને છે, તો એ માટે ખાસ કરીને શું તકેદારી રાખવી જોઈએ? જી, ચોક્કસપણે
સિવિલ હોસ્પિટલ ખાતે પૂરેપૂરું ધ્યાન અને તકેદારી રાખવામાં જ આવતી હોય છે. મેં કીધું એમ કે આ જે મહિલા હતા તેઓની સારવાર ચાલુ હતી, પરંતુ તેઓ અત્રે દાખલ નહોતા. તેઓ આજે અચાનક જ મોટેભાગે તેઓ તેમના દીકરાને સાથે લઈને સારવાર અર્થે આવતા હોય છે. આજે ઘરેથી એકલા જ નીકળેલ હતા અને હોસ્પિટલ આવી અને અચાનક જ 8મા માળે જઈ અને ત્યારબાદ સુસાઇડ કરેલ છે. પરંતુ સિવિલ હોસ્પિટલ તંત્ર હવે એવા નક્કર પગલાં લેવા જઈ રહ્યું છે કે જેથી આવો કોઈ બનાવ ન બને. થેન્ક યુ. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે ભારે ધાંધલ ધમાલ અને વિરોધ પ્રદર્શનની સાક્ષી બની હતી. સભા શરૂ થતા જ પત્રકારો અને વિપક્ષ પર કવરેજ અંગેના નિયંત્રણો લાદવામાં આવતા વિવાદનો મધપૂરો છંછેડાયો હતો. અત્યાર સુધી સામાન્ય સભાનું નિષ્પક્ષ કવરેજ કરવા માટે સ્વતંત્રતા ધરાવતા મીડિયા કર્મીઓને એક જ જગ્યાએ બેસીને કવરેજ કરવાનો આદેશ આપવામાં આવતા આ નીતિના વિરોધમાં જૂનાગઢના તમામ પત્રકારોએ બોર્ડની કામગીરીનો પૂર્ણ બહિષ્કાર કર્યો હતો. મીડિયાના આંકડા અને અવાજને દબાવવાનો પ્રયાસ સામે વિપક્ષી સભ્યોએ પણ સમર્થનમાં આવ્યા હતા. વિપક્ષના 11 કોર્પોરેટરે સામાન્ય સભામાંથી તાત્કાલિક વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ અને પત્રકારોએ આક્ષેપ કર્યો હતો કે મનપામાં ચાલતા કૌભાંડો અને ગેરરીતિઓ જનતા સામે ખુલ્લી ન પડી જાય તે માટે શાસક પક્ષના પદાધિકારીઓ અને અમુક અધિકારીઓની મિલીભગતથી આ નિર્ણય લેવાયો છે. વોકઆઉટ બાદ વિપક્ષના ચેમ્બરમાં પત્રકારો અને વિપક્ષી નેતાઓ એકઠા થયા હતા. ત્યારે કોર્પોરેટર મંજુલાબેન પણસારા સહિતના નેતાઓએ મનપા તંત્રની આ મનસ્વી નીતિઓ સામે રોષ ઠેલાવ્યો હતો. એનું બહાર ન પડે, બાકી એનું પાપ બધું સસું થવાનું છે. એટલે એને બધાને બહાર કાઢ્યા અને બહાર કાઢીને આમ ઊભા થયા એવું તરત રાષ્ટ્રગીત ચાલુ કર્યું. પણ એને રાષ્ટ્રગીતનું અપમાન ન કર્યું કહેવાય. આવી સરકાર, આ ભાજપ સરકાર તાનાશાહી અપાવે છે. ગરીબ માણસોને, જૂનાગઢના માણસોને કોબે ગોબે મત દીધા છે એની ઉપર તાનાશાહી અપાવે, આમ એની મનમાની કરે છે. આવું તો અંગ્રેજોએ નથી કર્યું. અંગ્રેજોની સરકારે આટલી હેરાન પ્રજાને નથી કરી. આ તો જૂનાગઢની પ્રજાને હેરાન કરે અને આ કોર્પોરેટરો સત્તાધીશ છૂટાઈને બેઠા છે એને હેરાન કરે છે. એનું નથી કરવું. એના મુદ્દા હતા બધાય, અમારા બધા મુદ્દા પરફેક્ટ હતા. એનો જવાબ દેવો પડે એટલે આ કર્યું બધું. અને એને એનો પાપનો ઘણો બધો પત્રકારમાં એટલે ન્યૂઝને ને પત્રકારોને ધમકાવ્યા લોકોએ. એટલે તમે બહાર નીકળો એટલે અમારું આ કઈ સતું ન થાય. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં શ્રદ્ધાળુઓનું ઘોરાપૂર ઉમટી પડ્યું હતું. પ્રાચીન અને સ્વયંભૂ ભવનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી જ હર હર મહાદેવ અને જય ભોલેનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શિવ અને જીવના મિલન સમાન આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવની પૂજા અર્ચના અને જળાભિષેકનું વિશેષ મહત્વ રહેલું છે. ગિરનારની યાત્રાએ આવતા લાખો ભાવિક ભક્તો સૌપ્રથમ તળેટીમાં બિરાજમાન દાદા ભવનાથના ચરણોમાં શીશ નમાવીને દર્શનનો લાભ લે છે અને પુણ્યનું ભાથું બાંધે છે. સ્વયંભૂ ભવનાથ જે મહાદેવ છે તેના પ્રત્યે દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે પ્રથમ સોમવારે ભવનાથ ધામમાં ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ જામ્યો છે. જૂનાગઢના જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક ઉત્સવનો માહોલ જામ્યો છે. આ મંદિરમાં મૂર્તિ સ્વરૂપે સજોડે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવનો અનેરો મહિમા રહેલો છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં વિશેષ હિંદોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ધર્મ લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો પૂજા અર્ચના અને જળાભિષેક કરી દેવને જે દેવોના દેવ મહાદેવ છે તેને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે. જૂનાગઢના જવાહર રોડ પર આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ સ્વરૂપે સજોડેલા જે સિદ્ધેશ્વર મહાદેવ બિરાજમાન છે, જે કળિયુગમાં પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર દેવ તરીકે પૂજાય છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં ભવ્ય હિંદોળા દર્શનની સાથે કથા અને સત્સંગના ત્રિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે. આ નિજ મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવની સાથે ભગવાન સ્વામિનારાયણ, રણછોડરાયજી, ત્રિકમરાયજી પણ બિરાજમાન છે. આ પવિત્ર ધામ લોકોમાં બહોળી આસ્થાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં શ્રાવણ માસ દરમિયાન મહાદેવ અને ભગવાનના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ છે તે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, જે ભગવાન શ્રી હરિએ
આ મંદિરનું નિર્માણ કર્યું છે, જેમાં દેવોના દેવ મહાદેવ એટલે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. વિશ્વમાં લિંગ સ્વરૂપે તો આપણને બધે દર્શન થતા હશે, પણ અહીંયા મૂર્તિ સ્વરૂપે ભગવાન કૈલાસપતિ શિવજી અને મા ભવાનીની સ્થાપના કરી છે. એટલે આવો પવિત્ર શ્રાવણ માસ એટલે ભક્તિમયનો જે સમય એ આપણા જીવનને સૌ કોઈને પ્રાપ્ત થયો છે. આવા પવિત્ર શ્રાવણ માસમાં સવારથી માંડી અને સાંજ સુધી સિદ્ધેશ્વર મહાદેવના દિવ્ય અભિષેક, એમનો અન્નકોટ અને 1.25 લાખ બિલીપત્રથી કાયમી માટે પૂજન થાય છે. લઘુરુદ્ર યજ્ઞ થાય છે. તેના માટે તો આ સૌ કોઈ સમાજના જીવ પ્રાણી માત્રના હિતને માટે આ પ્રસંગો યોજાય છે. ભગવાન કૈલાસપતિ શિવજીને રીઝવવા માટેનો જો કોઈ અવસર હોય તો આ શ્રાવણ માસ છે. શ્રાવણ માસ એટલે સમગ્ર વિશ્વની અંદર ભગવાન કૈલાસપતિ શિવજી એમને રીઝવવા માટે અને એમને પ્રસન્ન કરવા માટેનું જો કોઈ સાધન હોય તો આ શ્રાવણ માસ છે. અને એમાંય આ સ્વામિનારાયણ મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. એટલે પવિત્ર શ્રાવણ માસમાં સારો માસ ભગવાન શ્રી કૈલાસપતિ શિવજી, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની કથા એમનો ખૂબ સરસ રીતે આખો મહિનો ભક્ત સમાજ લાભ લે એટલા માટે 4 વક્તાઓ દ્વારા શિવપુરાણ, ભાગવત, રામાયણ અને ભગવાન શ્રી નીલકંઠ વર્ણી મહારાજના દિવ્ય ચરિત્રો અને પાવનકારી ચરિત્રો રૂપી કથા 4 થી 7 સુધી કાયમને માટે પવિત્ર શ્રાવણ માસમાં કરવામાં આવે છે. અને વિશેષ શ્રાવણ માસમાં આ સોમવાર એટલે 4 સોમવાર જે કૈલાસપતિ શિવજી એમના ખૂબ દિવ્યતાથી સવારે અભિષેક થાય, ખૂબ મંત્રોપચારની સાથે સાથે પંચામૃત, જેને આપણે દૂધ, દહીં, મધ અને કેસર જળનો ખૂબ ભાવથી અભિષેક થાય છે દર સોમવારે. અને સાંજના સમયે શિવની ખૂબ ભાવથી દિવ્ય આરતીનો એક તમને બધાને લાભ મળે એટલે શિવ આરતી, શિવ સ્તોત્રની સાથે સાથે કાયમને માટે સોમવારે કરવામાં આવે છે. વિશ્વના ખૂણે ખૂણેથી આ સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સમાજ આવે છે અને સમાજના સુખને માટે બધા જ કાર્યક્રમો થાય છે. આજનો 15મી ઓગસ્ટનો દિવસ એટલે આપણો જે દેશ સ્વતંત્ર થયો છે એ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સવારે ધ્વજ લહેરાવી અને સમાજને એકાકાર બનાવવા માટેનો આ સુંદર કાર્યક્રમમાં સૌ કોઈ ભક્તોએ લાભ લીધો. આવતીકાલનો સમય એટલે ભગવાન શિવને આરાધવા માટેની કીર્તન ભક્તિનો સુંદર કાર્યક્રમ, જેમાં દેવ ઉત્સવ મંડળ રાજકોટ દ્વારા આ કાર્યક્રમ સાંજના 5 થી 7 સુધી કરવામાં આવશે. અને ત્યારબાદ આપણા સૌ કોઈના આરાધ્ય જે ભગવાન કૈલાસપતિ શિવજી એને રીઝવવા માટે શિવ આરાધના એટલે રાત્રે 9 કલાકથી માંડી અને 12 વાગ્યા સુધી શિવ સ્તોત્ર અને શિવ ચાલીસાની સાથે સાથે શિવની સ્તુતિ એ કરવા માટે જુદા જુદા કલાકારો દ્વારા એમનો પણ અદ્ભુત કાર્યક્રમ છે. અને મંગળવારના દિવસે ખૂબ ભવ્યતા અને દિવ્યતાથી 18 તારીખે અમારા સૌ કોઈના ગુરુસ્થાને બિરાજતા વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજનો જન્મ મહોત્સવ એટલે જુનાગઢ રેન્જ પોલીસે 1 વર્ષથી નાસ્તા ફરતા ગંભીર ખૂનના ગુનાઓમાં આરોપીને ઝડપી પાડવા માટે મોટી સફળતા સાંપડી છે. માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ હત્યા અને પુરાવાનો નાશ કરવાના ગંભીર આરોપસર સંડોવાયેલા આરોપી અજય ધીરુભાઈ પરમારની મુંબઈથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી અજય પરમાર ગુનો આચર્યા બાદ પોતાની ઓળખ છુપાવીને મુંબઈના વસઈ પાલધર સ્થિત નલાસોપારાના ધનવી બાગ પાસે રહેતો હતો ને ત્યાં આ અંગે માણાવદર કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ વોરંટ ઇસ્યુ પણ કરવામાં આવ્યું હતું. જુનાગઢ રેન્જ આઈજી જીતેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ રેન્જ સ્ક્વોડ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના ચોક્કસ સમન્વયથી આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. મુંબઈથી ઝડપાયેલા આરોપીને આગળની કાનૂની કાર્યવાહી અર્થે માણાવદર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યું છે. જુનાગઢમાં લોકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે ખિલવાડ કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાલુકાના ખડિયા ગામમાં ઝેરી કેમિકલ યુક્ત નકલી દૂધ બનાવવાનું મોટું રેકેટ જુનાગઢ તાલુકા પોલીસે ઝડપી પાડ્યું છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને બનાવટી અને કેમિકલી દૂધ જે છે તૈયાર કરતા એક શખ્સને રંગે હાથ ઝડપી લીધો હતો. સ્થળ પરથી પોલીસે આશરે 50 લીટર જેટલું નકલી દૂધ, પામોલીન તેલના 3 ડબ્બા તેમજ નકલી દૂધ બનાવવામાં વપરાતો મિલ્ક પાવડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ આ 2 ભેળસેડિયાઓ શખ્સો જે છે લોકોના આરોગ્યને ભારે નુકસાન પહોંચાડે તેવું ઝેરી દૂધ બનાવીને વેચતા હતા. પોલીસે ત્યારે આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.